વાતો થાય કે અમે 11 રહીએ છીએ, પણ કેટલું ફરાળ કરીએ છીએ એ પૂછો તો ખબર પડે કે 11 કેવી રહી છે. હા, એકાદશી તો રહી છે, પણ ફરાળ તો પૂછો કે કાંઈ નહીં, સવારે બદામ વાળું દૂધ પીતું અડધો છે, બપોરે 4 પૂરી ને 200 ગ્રામ સૂકી ભાજી, બે પેંડા ખાધા, થોડોક સેવડો, પછી શીરો કર્યો હતો થોડોક રાજગરાનો, હા, થોડુંક દહીં જમાવ્યું હતું, પછી દહીંમાં સેવડો નાખી, હા, અને પછી ઉપર ઓલા વઘારેલા દાણા તો વધારે કાંઈ નહીં, એટલું જ હતું. પછી બપોરે રોંઢે કીધું, રોંઢે બીજું કંઈ આપણે ફરાળમાં બીજું કંઈ હાલે નહીં, તો કીધું ફિંગર ચિપ્સ કરી હતી 2 કિલો બટેટાની, 3-4 જણા હતા થઈ રહી. રાતે કાંઈ નહોતું કર્યું, તો સરસ મજાનું દૂધ ગરમ કરીને એમાં 250 ગ્રામ જેટલી બદામ નાખીને રઢ કરીને પી ગયા હતા. એટલે એકાદશી કરો છો, ખોરાક કરો છો તમે. ઘણા લોકો ફોન કરે, દાદા 2-11 છે, કઈ રહેવાની છે? તો કીધું ભગવાન માટે રહેતા હોય તો રાજી થવું જોઈએ ને, 2 આવી ઉપરા ઉપર 2 દિવસ લાવો મળશે 11 રહેવાનો, પણ પૂછે કઈ રહેવાની છે, એટલે સમજવાનું કે ભગવાન માટે રહેતા નથી, પેટની ચિંતા હજી મુકાણી નથી. મારા ભગવાન, જ્યાં સુધી પેટની ચિંતા હોય, જ્યાં સુધી ખોરાકની ચિંતા હોય, જ્યાં સુધી ભૂખની ચિંતા હોય, ત્યાં સુધી ભજન થાય, ચિંતા હોય ત્યાં સુધી ભજન ન થાય. એટલા માટે મનની ઉપાધિ નથી ને એણે. પછી વાહે પેલું કૂતર્યું છું એમ દોડ્યા જાઓ ને દોડ્યા વી આવો, એવી ઉતાવળ અઠવાડિયે 1 વખત જવું, પણ નિરાતે ભગવાનને જોવા. 2 માળા ઊભા ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ કરવો, એકાદ કૃષ્ણ શરણ મંત્રની 108ની માળા કરો, ઉતાવળ નહીં કરવાની. નારજી કહે ક્યાંય સત્ય નહીં, ક્યાંય તપ નહીં, ક્યાંય પવિત્રતા નહીં, ક્યાંય દયા નહીં, ક્યાંય દાન નહીં. હા, ઉદમ ભરીનો જીવા. હા, પોતાના પેટને ભરવા હાટું પશુઓને મારી નાખે માણસ. હા, દુનિયામાં કંઈ ઓછું છે ખાવાનું? લોકો કેવું ખાવા ન ખાવાનું હોય ખાય. હા, કેટલી ભગવાને સરસ મજાની દુનિયાની અંદર વાનગીઓ બનાવી છે.